અંજારના સતાપર ગામે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કેમિકલયુક્ત ડુપ્લિકેટ દારૂ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો, ફિલિંગ મશીન, સીલિંગ મશીન, વિવિધ બ્રાન્ડના સ્ટીકરો અને હોલોગ્રામ તેમજ મોટી માત્રામાં કેમિકલ જપ્ત કર્યું છે। એફએસએલના રિપોર્ટમાં પણ આ દારૂ ડુપ્લિકેટ હોવાનું સ્પષ્ટ થયું છે। પોલીસે સુનિલ શામજી માતા અને રમજાન હમીર કાસમ જુણેજા નામના બે શખ્સોની ધરપકડ કરીને ₹8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય સૂત્રધાર સહિત અન્ય બે ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે વાડીના ઓરડીમાં કેમિકલયુક્ત દારૂનું કૌભાંડ જેવી રીતે ફૂટવામાં આવ્યું છે। ત્યારે અંજારમાં આ ઘટના બની છે, જેમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 8 લાખથી વધુનો મુદ્દામાલ અને મશીનરી પણ જપ્ત કરવામાં આવ્યા છે। વાડીની ઓરડીમાં કેમિકલયુક્ત દારૂનું કૌભાંડ ફૂટ્યું છે। એફએસએલ તપાસમાં ડુપ્લિકેટ દારૂ હોવાનું સ્પષ્ટ થયું છે અને ત્યારે જ આ આખો ભાંડો ફૂટ્યો હતો। ત્યારે દારૂના જથ્થા સાથે મશીનરી અને લેબલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। આમ કેમિકલયુક્ત દારૂનું કૌભાંડ ફૂટ્યું છે, જેમાં 8 લાખથી વધુનો મુદ્દામાલ અને મશીનરી જપ્ત કરવામાં આવ્યા છે। કચ્છના અંજારની આ ઘટના છે, જેમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। હવે આ પર્દાફાશ ક્યારે થયો હતો, જો તેની વાત કરીએ તો એફએસએલ તપાસ કરવામાં આવી હતી, જેમાં આ ડુપ્લિકેટ દારૂ હોવાનું સ્પષ્ટ થયું હતું અને આ સમગ્ર કૌભાંડ ફૂટ્યો હતો। આજ સાથે આપણા સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જી જગદીશ, જેવી રીતે કચ્છના અંજારમાં ડુપ્લિકેટ દારૂ બનાવટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, શું છે સમગ્ર વિગત? જી પી, આપને જણાવી દઉં કે પૂર્વ કચ્છ પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કચ્છના અંજારના સતાપર ગામે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। પૂર્વ કચ્છ એલસીબીએ કેમિકલ યુક્ત ડુપ્લિકેટ દારૂ બનાવવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સ્થળ પરથી વિદેશી દારૂની ખાલી બોટલો, ફિલિંગ મશીન, સીલિંગ મશીન, સ્ટીકર સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ એલસીબીએ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને બે આરોપીને ઝડપી પાડ્યા હતા। જી જગદીશ, આજે બે આરોપીઓ જે છે જેમના દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું, તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી ચાલી રહી છે? હાલ પૂર્વ કચ્છ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। જી જગદીશ, આ એફએસએલ તપાસ જેવી રીતે કરવામાં આવી હતી, જેમાં આ ડુપ્લિકેટ દારૂ હોવાનું સ્પષ્ટ સામે આવ્યું હતું, તો આ તપાસમાં કઈ કઈ વિગતો સામે આવી હતી? જી, તપાસમાં હાલમાં તો પૂર્વ કચ્છ એલસીબી દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હજુ અન્ય બે આરોપીઓના પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે। જગદીશ, કેટલા સમયથી આખું કૌભાંડ જે છે તે ચાલી રહ્યું હતું? જી, પૂર્વ કચ્છ એલસીબીને 2 દિવસ પહેલા જે બાતમી મળી હતી, જે બાદ પૂર્વ કચ્છ એલસીબીએ આ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। જ્યારે વાત કરીએ તો ઘણા સમયથી શંકાસ્પદ લાગતું હતું, ત્યારે પૂર્વ કચ્છ એલસીબીએ ગઈકાલે રેડ કરી હતી। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયું છે, એફએસએલ તપાસમાં સમગ્ર કૌભાંડ ફૂટ્યો હતો, ત્યારે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની